સંસારી જીવના ભાવ મરણો ટારવા કરુણા કરી સરિતા વહાવી સુધાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મોક્ષા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતે સાધકનો તો ભાનું જગનો સંદેશમાં વીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણેતને રસને બાંધશે તે લતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તો રીઝતા શકલ જ્ઞાયક દેવ રીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો લિંગટણં નમો સિદ્ધણં નમો ઐરણં નમો વજણં નમો લોહીશવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહુ લોગોટમાં કેવલી પંતો ધમો લોગોટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ 73 નંબરથી 79 નંબરની ગાથા આજે આપણે પૂરી કરશું. એમાં 79 નંબરની 79 નંબરની ગાથા ચાલે છે તેનું હરિગીત લઈ લી પેલા. એની અંદર આપણે ગઈકાલે લીધું હતું કે જ્ઞાની જે છે તે પૂતગલ કર્મના ફળને જે 78 નંબરની ગાથામાં 76માં શું કીધું પૂતગલ કર્મને, 77માં શું કીધું પોતાના પરિણામને, 78માં શું કીધું પૂતગલ કર્મના ફળને અને 79 નંબરની ગાથામાં એ જ પ્રમાણે પૂતગલ દ્રવ્ય પણ પદ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થતું નથી, તેને ગ્રહણ કરતું નથી અને તે રૂપે ઉપજતું નથી, કારણ કે તે પણ પોતાના ભાવોથી પરિણમિત થાય છે. તો એમાં છેલ્લે આપણે લીધું કે આત્મા જે છે તે પોતાના સ્વભાવના લક્ષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરે તો સિદ્ધ પર્યાયને પ્રાપ્ત થાય છે. એટલે કે
પ્રતિજીવી ગુણની નિર્મલ પર્યાયને પ્રાપ્ત થાય, 4 અઘાતી કર્મનો નાશ થાય છે અને ત્યાં નિર્મળ પર્યાય પ્રાપ્ત થાય છે. તો એ અઘાતી કર્મનો નાશ છે માટે અહીંયા પ્રતિજીવી ગુણની નિર્મલ પર્યાય પરિણમી એમ નથી. અઘાતી કર્મનો નાશ થયો 14મા ગુણસ્થાને, તો કે અઘાતી કર્મનો છેલ્લે 14મા ગુણસ્થાને 85 કર્મની પ્રકૃતિ પડેલી સત્તામાં, એનો નાશ થાય છે. તો કે અઘાતી કર્મનો નાશ છે માટે અહીંયા પ્રતિજીવી ગુણની નિર્મલ પર્યાય પરિણમી, માટે અઘાતી કર્મનો નાશથી કરતા અને નિર્મલ પર્યાય જે સિદ્ધ દશા થઈ એ કાર્ય એટલે કે કર્મ એમ નથી. કેમ કે બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, તો બંનેની ભિન્નતાને સમજવી જરૂરી છે. તો કે સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા, સમ્યક શાંતિ, આનંદ, જે કંઈ પ્રભુતા વિભુતા એ જે આદિ ગુણ છે પોતાના વર્તમાન પરિણામ એવા પ્રાપ્ય, તે જ પરિણામ રૂપ એ પરિણામને જે પરિણામી અંશ છે એને પ્રાપ્ય કહેવામાં આવ્યું. ફરી વાર શું કીધું કે જે નિર્મલ પર્યાય જે પ્રાપ્ત થઈ એટલે કે ઉત્પન્ન થઈ સ્વભાવના આશ્રયે, જેને આપણે વર્તમાન પરિણામ કીધા પોતાના, એવા પ્રાપ્ય એટલે કે તે જ પરિણામ રૂપી પરિણામ અંશ તેને અહીંયા પ્રાપ્ય કહેવામાં આવ્યું. એને વિકાર્ય અને તેને નિવર્ત્ય એવું જે વ્યાપ્ય લક્ષણ વાળું પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ એટલે કર્મની અપેક્ષાએ, વિતરાગી પરિણામને કર્મની અપેક્ષાએ પદ્રવ્ય પરિણામ સ્વરૂપ કહેવામાં આવ્યા. આત્માના પરિણામ પદ્રવ્ય પરિણામ સ્વરૂપ છે. કોની અપેક્ષાએ? કર્મની અપેક્ષાએ. તેને નહીં કરતું હોવાથી, એટલે કે તે પૂતગલ જીવના પરિણામને નહીં કરતું હોવાથી એને પૂતગલને જીવ સાથે કરતા કર્મ ભાવ નથી. પૂતગલ દ્રવ્યને આત્મા સાથે એ કરનાર અને આત્માની વિતરાગી દશા એ કાર્ય એવું સ્વરૂપ સંબંધમાં છે નહીં. કેમ કે બંને વચ્ચે કરતા કર્મ ભાવ નથી, બંને ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવું જે વ્યાપ્ય લક્ષણ વાળું પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મની અપેક્ષા એને પરદ્રવ્ય કહેવામાં આવ્યા. વિતરાગી પરિણામને આત્માની અપેક્ષાએ સ્વદ્રવ્ય, આત્માની અપેક્ષાએ સ્વદ્રવ્ય, સ્વના જે પરિણામ છે, જે પરની અપેક્ષાએ પદ્રવ્ય, પોતાની અપેક્ષાએ સ્વદ્રવ્યના પરિણામ. તો એ પોતે જીવ જે કર્મની અપેક્ષાએ જેને પદ્રવ્યના પરિણામ કીધા, એ પોતે જીવ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્યના એટલે કે એ પરિણામને પોતે એ જીવ એને પહોંચી વળે છે. પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્યથી પહોંચી વળ્યું કોણ? જીવ એટલે કે આત્મા. એવા કર્મની અપેક્ષાએ પદ્રવ્ય સ્વરૂપ કાર્ય તેને પૂતગલ નહીં કરતું હોવાથી, કર્મની અપેક્ષાએ તેને પૂતગલ નહીં કરતું હોવાથી તે પૂતગલ દ્રવ્યને જીવ સાથે કરતા કર્મ ભાવ નથી. નિમિત્ત નિમિત્તિક સંબંધ ખરો કે નહીં? તો કે હા, પરંતુ એ સંબંધ શું કરે? એ પૃથકતા બતાવે. બંને દ્રવ્ય વચ્ચેની પૃથકતાને બતાવે છે. એ કાંઈ એને લઈને ને આને લઈને આ, એટલે કે કર્મનો નાશ માટે અહીં કેવર જ્ઞાન થયું ને કેવર જ્ઞાન થયું માટે કર્મનો નાશ થયો એમ નથી. જો એકને લઈને બીજું, બીજાને લઈને પહેલું એમ જો થતું હોય તો સતના અંશને આ સતનો અંશ બે મિક્સ થઈ જાય, એમ તો હોઈ શકે નહીં. ઉત્પાદ સત, એ જે ઉત્પાદ થયું એ ઉત્પાદનું સત, અને બીજું જે છે ઉત્પાદ એ ઉત્પાદનું સત, જો એકબીજાને લઈને થાય તો અસત થઈ ગયું. એ વસ્તુ સ્વરૂપ તો એમ છે નહીં. એટલે કે એ ચીજ છે પહેલી ચીજ, તો બીજી ચીજ હતી એને ત્યાં નિમિત્ત કહેવામાં આવ્યું. જે ચીજ અત્યારે ઉત્પન્ન થઈ એ ચીજની પર્યાય, તો બીજી ચીજ ત્યાં હાજર હતી જે અનુકૂળ વસ્તુ હતી, તેના ઉપર નિમિત્તપણાનો આરોપ આવ્યો. નિમિત્તનો અર્થ એમ કે આ છે માટે ત્યાં થયું એમ નથી. નિમિત્ત છે માટે ઉપાદાનમાં કાર્ય થયું એમ નથી. અને ત્યાં એવું થયું કે નિમિત્તની હાજરી છે માટે ઉપાદાનમાં કાર્ય થયું, ને ઉપાદાનમાં કાર્ય થયું માટે ત્યાં નિમિત્ત આવ્યું એમ પણ નથી. અને જો એમ હોય તો સતનો અંશ જ ન રહે, બંને એકબીજા મિક્સ થાય અસત થઈ જાય છે.
પદ્રવ્ય પરિણામ સ્વરૂપ કાર્ય. આ જે શબ્દ છે એમાં ધ્યાન રાખવાનું કે કર્મની અપેક્ષાએ વિતરાગી પરિણામને પદ્રવ્ય પરિણામ કહેવામાં આવ્યા. અહીંયા તો કે છે કે પ્રાપ્ય નામ પોતાનો ભગવાન આત્મા, એનું જે પ્રાપ્ય વિકાર્ય નિવર્તી રૂપ્ય કાર્ય એટલે કે વિતરાગી પરિણામ, આત્માનું કાર્ય જે સ્વભાવ રૂપી વિતરાગી રૂપી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ જે કાર્ય છે આત્માનું કે જે પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય, તે કર્મના પરિણામની અપેક્ષાએ પદ્રવ્ય રૂપ પરિણામને તે ગ્રહતું નથી. કોણ? પૂદગલ. કોની અપેક્ષાએ પદ્રવ્ય રૂપ પરિણામ કીધા? કર્મની અપેક્ષાએ. કોને પદ્રવ્ય રૂપ પરિણામ કીધા? આત્માના પરિણામને. આત્માના પરિણામ એટલે વિતરાગી પરિણામ. તે વિતરાગી પરિણામને કર્મની અપેક્ષાએ પદ્રવ્ય પરિણામ સ્વરૂપ કીધા. તેને પૂદગલ દ્રવ્ય ગ્રહતું નથી, તે રૂપે પરિણમતું નથી, તે રૂપે ઉપજતું નથી. એથી એ પદ્રવ્યના પરિણામ તે વિતરાગી પરિણામને કરતા નથી. એનો અર્થ શું થયો કે કર્મને કારણે જીવમાં કાંઈ પણ ફેરફાર થતો નથી. જ્ઞાનાવણીય કર્મનો ઉદય છે માટે અમને જ્ઞાન થતું નથી. અંતરાય કર્મનો ઉદય છે માટે અમે સ્વાધ્યાય નથી કરી શકતા, જીનેન્દ્ર ભગવાનના દર્શન નથી કરી શકતા. એ બધી વાત ખોટી છે. તારી પોતાની પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે. ત્યારે કર્મ નિમિત્ત રૂપે હોય છે. આ ગાથા ચોખ્ખું ક્લિયર કરે છે કે પદ્રવ્યના પરિણામ તે વિતરાગી પરિણામને કરતા નથી. કે આપણે તેમ કે ઘાતી કર્મનો ક્ષય થયો તો માટે અહીં થાય, ક્ષયોક્ષમ થયો કર્મમાં તો માટે અહીં ક્ષયોક્ષમ જ્ઞાન થાય, એમ નથી. બંને વસ્તુ ભિન્ન ભિન્ન છે. જ્ઞાનાવણીયનો ક્ષયોક્ષમ થયો તો અહીંયા જ્ઞાનાવણીય કર્મનો, તો અહીંયા જ્ઞાનનો ક્ષયોક્ષમ થયો. અને અહીં જ્ઞાનનો ક્ષયોક્ષમ થયો તો અહીંયા જ્ઞાનાવણીય કર્મનો ક્ષય થયો, એમ નથી. અહીંયા ક્ષયોક્ષમ થાય પુરુષાર્થ કયો તો કે સ્વના લક્ષે, સ્વસન્મુખ પુરુષાર્થ. તો જ્ઞાનાવણીય મતિ જ્ઞાનાદિમાં એવો ક્ષયોક્ષમ તે સમયે તે કારે એવો ક્ષયોક્ષમ એની પર્યાયનો એ સ્વકાર એવો જ હોય. એની પર્યાયનો જન્મ ક્ષણ, એની કાલલબ્ધિ, એની ભવિતવ્યતા, જે આપણે 5 સમવાયમાં આવે. તો કે જ્ઞાનાવણીય કર્મ, જ્ઞાનાવણીય મતિ જ્ઞાનાદિમાં એવો જ ક્ષયોક્ષમ એની પર્યાયમાં એનો સ્વકાર એવો જ હોય. એનો સ્વકાર એવો જ હોય, આના કારણે નહીં. અહીં જ્ઞાનનો ક્ષયોક્ષમ થયો માટે જ્ઞાનાવણીયનો ક્ષયોક્ષમ થયો, એમ નથી. જીવ રાગ કરે તો કર્મ રૂપે પૂદગલને પરિણમવું પડે કે નહીં? તો કે નહીં. રાગ ન કરે તો ન પરિણમે. જીવ રાગ ન કરે કે ને કે જીવે રાગ કર્યો, આત્મા છે એને રાગ કર્યો માટે, એટલે કે ભાવ કર્મ માટે દ્રવ્ય કર્મ આત્માના પ્રદેશ સાથે બંધાણા. ધારો કે આત્મા એટલે કે જીવ જ ન હોત તો ક્યાં કર્મ રૂપે પરિણમે? તો કે જ્યારે જીવે પોતાના સ્વભાવનું લક્ષ્ય નહીં કરવાને બદલે પરનું લક્ષ્ય કર્યું, ત્યારે તે સમયે જે રાગ દ્વેષાદિ વિકાર પરિણામ ઉત્પન્ન થયા કે જેને આપણે ભાવ કર્મ કહી છે, ત્યારે ખરેખર તો પૂર્વનો દ્રવ્ય કર્મનો ઉદય નિમિત્ત છે. એ દ્રવ્ય કર્મનો ઉદય નિમિત્ત છે. એની સ્થિતિ પૂરી થઈ, ઉદયમાં આવ્યું તો એની અંદર જોડાઈ ગયો તો એ રાગ દ્વેષ થયા, નિમિત્ત છે. અને એ જે ભાવ કર્મનો રાગ દ્વેષ આદિ થયા એના નિમિત્તે નવો દ્રવ્ય કર્મનો બંધ પડે. પરંતુ આઈ સાથે એમ પણ કહે છે કે આઈ જે રાગ દ્વેષ થયા માટે દ્રવ્ય કર્મ આત્માના પ્રદેશો સાથે બંધાણા, એમ નથી. એ કર્મના પરમાણુની એ સમયે એવી જ યોગ્યતા હતી જે આત્માના પ્રદેશ સાથે બંધાય. અને એમાં પણ અમુક પ્રકારના કર્મ બંધાય છે, બધા તો બંધાતા નથી. તો કે એવા જ પરમાણુની યોગ્યતા હતી. તો કે જીવ રાગ કરે તો કર્મ રૂપે પૂદગલને પરિણામવું પડે? તો કે નહીં. રાગ ન કરે તો ન પરિણમે? એ પ્રશ્ન જ નથી. અહીં રાગ જીવ કરે છે માટે પરમાણુને વિકારપણે પરિણમવું પડે. એ તો એ દ્રવ્યની પરાધીનતા થઈ ગઈ. તો દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પરને આધીન થાય પણ છે સ્વતંત્ર, પોતે સ્વયં પરને આધીન થાય પરંતુ પરાધીન નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર એ અહેતુક છે, નિરપેક્ષ છે. એક સમયે થતા એમ નથી. ખૂબીની વાત તો શું છે? એ વખતે
પરમાણુ તો જે જ્ઞાનાવણીય રૂપે પરિણમવાને લાયક હતા એ આવ્યા. જે જ્ઞાનાવણીય રૂપે પરિણમવાને લાયક હતા એટલા જ આવ્યા. વાતાવરણમાં તો ઘણા છે, એટલે કે પોતાના આકાશના પોતાના પ્રદેશોમાં તો એ પરિણમવાને લાયક હતા એ આવ્યા. બીજા તો ઘણા પડ્યા હતા, અનંત ગુણ પડ્યા હતા, એ કેમ નો આવ્યા? એનું કારણ શું? તો કે એની એ સમયની તે પર્યાય થવાને, તે પ્રાપ્ય, તે વિકાર્ય, નિવર્ત્ય અને યોગ્ય હતું, તે પરમાણુ તેને પ્રાપ્ત થયા. બધા પરમાણુ કર્મપણે કેમ ન થયા? બધા પરમાણુ કેમ કર્મપણે ન થયા? યોગ્ય હોય એ થાય. એ તો એની પોતાની પર્યાયની લાયકાતના સમયે પ્રાપ્ય, વિકાર્ય, નિવર્ત્યપણે પરિણમે એવી વસ્તુ છે. જો તો એને આડું અવરું કરવા દે તો વસ્તુ નહીં રહે, તો જ્ઞાન ખોટું થશે ને જ્ઞાન ખોટું પડશે તો તું સત્યને પકડી નહીં શક, સતને પકડી નહીં શક. તો કે અહીંયા થાય માટે ત્યાં થાય, એટલે કે કર્મમાં કઈ ફેરફાર થાય માટે અહીંયા જીવને પર્યાયમાં કઈ ફેરફાર થાય, જીવની પર્યાયમાં કઈ ફેરફાર થાય માટે કઈ બાર કર્મની દશામાં ફેરફાર થાય, એમ નથી. અહીંયા થાય માટે ત્યાં થાય ને ત્યાં થાય માટે અહીંયા થાય. એનો અર્થ શું? કે એ પણ એક અંશ છે ને, એ પણ એની પણ એક પર્યાય છે ને. દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે, તો એ અંશ છે ઉત્પાદ માટે. એ અંશ જે છે ઉત્પાદ માટે, અહીંયા ઉત્પાદ થાય એનો અર્થ શું? કે ઉત્પાદનું કાર્ય તો એક સમયનું છે. માટે આને લઈને થયું તો પછી એને લઈને થયું તો પછી એની પર્યાયમાં શું થયું? જ્ઞાનમાં આવ્યું કે જ્ઞાન પર્યાય થઈ? જ્ઞાનમાં આવ્યું કે જ્ઞાન પર્યાય થઈ? કે આ રોટલી છે, ધારો કે એક્ઝામ્પલથી સમજી. જ્ઞાનમાં આવ્યું કે જ્ઞાન પર્યાય થઈ કે આ રોટલી છે, એને આ રીતે એના કટકા કરવા, એ જ્ઞાન થયું. તો તે વખતે આ પર્યાયને જ્ઞાનની પર્યાયને લઈને થઈ. તે વખતે એ પર્યાય કટકા થવાની પર્યાય જ્ઞાનની પર્યાયને લઈને થઈ નહીં. એ સમયે રોટલીના પરમાણુની કટકા થવાની યોગ્યતા હતી, અને તે સમયે તે સંબંધીનું જે જ્ઞાન થયું તે જ્ઞાન જ્ઞાનમાં થયું, નહીં કે રોટલીમાં. તો કે ઈચ્છા તો થઈ ને, ઈચ્છાની પર્યાયને કારણે તો થયું ને, કટકા કરવાની ઈચ્છા તો થઈ ને. તો એ પણ નહીં, ઈચ્છાને લઈને પણ નહીં. ઈચ્છા પણ ભિન્ન પર્યાય છે અને આ પણ ભિન્ન પર્યાય છે. એ સમયે રોટલીનો આમ કટકો કરી એવી ઈચ્છા થઈ કે આ રીતે કટકો કરી, તો જો કટકો એ પ્રમાણે કરવા જઈએ ઘણી વાર ન થાય, કાં તો કટકો કરવા જઈ અને કંઈક એવું બનાવો બને તો કટકો જ ન થાય, ઊભા થઈ જવું પડે. તો કે એ પર્યાય ત્યાં થયું, જ્ઞાન થયું, ત્યાં ઈચ્છા થઈ માટે પર્યાય થઈ. તો એમ જો થતું હોત તો ઈચ્છાનું સત અને આ રોટલીના કટકા થવાનો એ જે પર્યાય, એટલે એ પણ એક સત છે, એ બે એક થઈ જાય તો અસત થઈ જવાનું. માટે એ પૂતગલ કર્મ, એ પૂતગલ પોતે કરતા, રોટલીના પરમાણુનું કટકા થવું એ પૂતગલ પોતે કરતા, પોતાના તે સમયની પ્રાપ્યની પર્યાયને તે પૂતગલ પહોંચી વળે છે. તે તેનું પ્રાપ્ય, તે તેનું વિકાર્ય અને તે તેનું નિવર્ત્ય થયું. એ પૂતગલનું કર્મ છે. જો આનો આપણે એક્ઝામ્પલ વારંવાર લઈ છે, આમાં બે એક્ઝામ્પલ કે તારી ઈચ્છા પ્રમાણે જો થતું હોત તો બે પ્રકારના આપણે ઉદાહરણ લઈ છીએ. એક પાર્કિન્સ વાળો અને એક પેરાલિસિસ વાળો દર્દી. પાર્કિન્સ વાળો દર્દી છે, એને સતત એના હાથ પગ ધ્રુજતા હોય છે. એને શું ઈચ્છા હોય કે મારા હાથ પગ ન હાલે. હવે જો તારી ઈચ્છા મુજબ તું ક્રિયા કરી શકતો હોય પરદ્રવ્યની, શરીર પરદ્રવ્ય છે તો થવું જોઈએ, તો એમ તો થતું નથી. ને પેરાલિસિસ વાળો, એના હાથ પગ હલાવવાની ઈચ્છા છે તો એ હલતા નથી, કેમ કે એ વખતે એ હાથ પગના પરમાણુની ગતિ થવાની લાયકાત નહોતી. તો ત્યારે અધર્માસથી કઈ નિમિત્ત હતું, નહીં કે તારી ઈચ્છા. અને જ્યારે ગતિ થાય છે ત્યારે ધર્માસથી કઈ નિમિત્ત, એ પણ નિમિત્ત છે. થાય છે તે પરમાણુ એની પોતાની યોગ્યતાથી, એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે.
બહુ ઘણા બધા એક્ઝામ્પલ વસ્તુ વિજ્ઞાન સાર કહું નાનું એની અંદર આપેલા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં પણ ઘણા આવે છે. હથોડો હોય લુહારનો, એ ઉપાડે અને એ ઘણ ઉપર મારે તો અહીં તો એમ કે શાસ્ત્ર હથોડાનો ઘણ એ નીચે જે હોય લોખંડનું એના ઉપર પડતો જ નથી, એનાથી ટીપાતું જ નથી, અને હથોડાને હાથ ઉપાડી પણ નથી શકતો. તો કે આ કેવી વાત કરો, લોકો બાર પાગલ કહેશે. તો કે એ સમયે હથોડાના પરમાણુની એ પ્રમાણે ગતિ થવાની લાયકાત હતી. ત્યારે હાથના પરમાણુ જે છે એની એ સમયે એ યોગ્યતા હતી ગતિ રૂપે થવાની, અને જે પાત્ર બેઠું એની એવી ઈચ્છા થઈ મારવાની, એના એ ઈચ્છા જે થઈ એ ભાષા વર્ગણાનું, એટલે શબ્દરૂપી પરિણામ એના શબ્દ વર્ગણાનું કાર્ય થયું. અહીં ચારિત્ર ગુણની પર્યાયની ઈચ્છાની વાત નથી. એ સમયે પદાર્થ છે કે નહીં? દરેક પદાર્થ છે, સ્વતંત્ર છે. હથોડાના રચકણ છે કે નહીં? તો કે છે. તો એ રચકણનો તે સમયનો ઉત્પાદ છે કે નહીં? પર્યાયનો તો કે છે ઉત્પાદ છે. અને બીજા હાથે શું કર્યું? હાથે ઉપાડ્યો નથી હથોડાને. તો પછી જો હાથ ઉપાડી શકતો હોય હથોડાને, તો બે અંશ જે છે સતના એક થઈ જાય તો અસત થઈ જાય. પણ કે અમને તો નજરે નજર દેખાય, હાથથી ઉપાડીને ટીપે છે. તો અનંત પદાર્થ અનંતપણે નજર રાખે તો નજરે દેખાય કે દરેક પર્યાય પદાર્થની સ્વતંત્ર પોતામાં થઈ છે. અનંતને જો એ ખીચડો કરીને માનશું તો આપણી ખરેખર નજર ખોટી છે. વસ્તુ સ્વરૂપને જ સમજી શક્યા નથી, અને એમાં તો એક દ્રવ્યનો નાશ થઈ જશે. ખરેખર જેવું વસ્તુ સ્વરૂપ છે એવી આપણી નજર જ નથી. અનંતપણે છે એમ જો તું જ્ઞાન કરીશ તો જ્ઞાનમાં પ્રત્યેક ભિન્ન ભાસતા ભિન્ન આકારે થાય છે. ભિન્ન આકારે ભિન્ન થાય છે. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે વિહાર કરતા તો ત્યારે એક ગામની અંદર ગયા હતા, મુરી પાસેનું છે અંદર એમના પ્રવચનમાં, કે લોકો કે મારા જેવા એવા છે કે હાથમાં હથોડી ઉપાડી શકાય નહીં, એરણ ઉપર હથોડી મારી શકે, એરણ ઉપર હથોડીનો ઘા લાગે નહીં, સોનીનું એરણ શું કે એની નાની હથોડી હોય એરણ ઉપર લાગે નહીં. સોની ઘડે છે ને સોની, એ એરણ એ હથોડી એના ઉપર લાગે નહીં, હથોડો એને અડતો નથી કે એરણને અડી નથી ને અવાજ થયો. તો કે એ સમયે એની એ રીતે પરિણમવાની લાયકાત હતી. એમ કેમ હોઈ શકે કે એ પરમાણુ પોતાની વર્તમાન અવસ્થાને તે પ્રાપ્ત કરે છે, અને આ જે બીજી બાજુ જે વસ્તુ છે એ પોતાની પર્યાયને પ્રાપ્ત કરે, અને વચ્ચે જે અવાજ થાય છે હથોડો ને એરણ, તો કે હથોડો છે એ પરમાણુ પોતાની વર્તમાન અવસ્થાને પ્રાપ્ત કરે છે, એરણ છે એ પોતાની પર્યાયને પ્રાપ્ત કરે, ને વચ્ચે જે અવાજ થયો એ ત્યાંના શબ્દ વર્ગના રૂપ જે પરમાણુ હતા એ પોતાના અવાજની પર્યાય રૂપે એ પરમાણુને પ્રાપ્ત થયા. ત્રણેય વસ્તુ ભિન્ન છે. તો કે અનંત છે ને અનંત, તો અનંતને અનંતપણે જાણવા પડશે. જ્ઞાનની શ્રદ્ધામાં પરમાણુ અનંત છે, એની અંદર સંખ્યાવાળા નથી, અનંત છે, અનંત છે. તો અનંતપણે રહેનારા છે, કે અનંતમાં કોઈ ભેરસેર થઈ? તો કે ભેરસેર થાય જ નહીં, તો દ્રવ્યનો નાશ થાય. તો અનંતપણે રહીને અનંતપણામાં રહીને અનંતના કાર્ય અનંતમાં ભિન્ન પ્રત્યક્ષ દેખાય છે, એવી નજર હોવી જોઈએ. તો અહીં ચારેય ગાથામાં તો વસ્તુ તો એક જ આવે છે કે એક રચકણ શું કે છે, દરેકમાં એક જ આવે પદ્રવ્ય. ચારેય ગાથાઓમાં લગભગ એક જ વાત કહેવામાં આવી છે કે એક દ્રવ્ય ન તો બીજા દ્રવ્યની પર્યાય રૂપે પરિણમિત થાય છે, ન તો બીજા દ્રવ્યની પર્યાયને ગ્રહણ કરે છે, ન તો બીજા દ્રવ્યની પર્યાય રૂપે તે ઉત્પન્ન થાય છે. ચારે ગાથામાં એક જ વસ્તુ આવ્યું, એક રચકણ પોતાના વર્તમાન પર્યાય તે સમયનો જે તે અંશ છે
તેને તે પરમાણુ પહોંચી વળે છે. બીજું દ્રવ્ય એને પ્રાપ્ત કરે છે એવું વસ્તુના સ્વરૂપમાં ત્રણ કાળમાં વ્યવસ્થિત પદાર્થમાં નથી. કોઈ એમ જાણે પૂતગલ તો જળ છે અને કોઈને જાણતું નથી, તો તેને જીવની સાથે કરતા કર્મ પણ હશે ને? તો કે નહીં. જાણતું નથી એને હોય કે ન હોય, એને ભાન નથી તો એ ભૂલ કરે? તો કે નહીં, એને એની સાથે કોઈ સંબંધ નથી. પૂતગલ દ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી, એટલે કે જીવના વિતરાગી પરિણામને તે ઉત્પન્ન કરી શકતું નથી. માટે કર્મનો ક્ષય થયો. માટે અહીંયા અનંતાબંધીનો અભાવ થયો, માટે સમ્યક દર્શન થયું. મિથ્યાત્વનો વ્યય થયો, માટે સમ્યક્ત્વની પર્યાય થઈ. એ તો શ્રદ્ધા ગુણની જ વાત છે. પરંતુ અનંતાબંધીનો જે અભાવ થયો માટે સમ્યક દર્શન થયું એમ નથી. સમ્યક દર્શન થયું ત્યારે નિયમથી અનંતાબંધીનો અભાવ થાય, નિમિત્ત છે એનો અભાવ એને કારણે થયો છે. તો પૂતગલ દ્રવ્ય જીવના પરિણામને, વિતરાગી પરિણામને એ ઉત્પન્ન કરી શકતું નથી. વિતરાગી સમ્યક ધર્મના પરિણામને કર્મ ઉત્પન્ન કરી શકતું નથી, એને પરિણામી શકતું નથી અને તેને ગ્રહી પણ શકતું નથી. તો કે કર્મનો ક્ષય થાય ત્યારે તો થાય ને? તો કે નહીં. એ તો આગળ વાત આપણે આવી ગઈ. ક્ષાયિક દશા થઈ તો કે ક્ષાયિક દશાથી માટે કર્મનો ક્ષય થયો એમ નથી. ખરેખર કર્મનો ક્ષય પણ નથી થતો, કર્મ અકર્મ રૂપે પરિણમે છે. કેમ કે કર્મ પણ એક પૂતગલ દ્રવ્યની, અહીં પૂતગલ કીધું છે તો એ પૂતગલ દ્રવ્ય, તો પૂતગલ દ્રવ્યનો નાશ થાય તો દ્રવ્યનો નાશ થાય, તો 6 દ્રવ્યનો માંથી એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થાય, તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે, જે શક્ય નથી. તો કે શું થાય છે? તો કે કર્મ અકર્મ રૂપે પરિણમે છે. ઉપશમમાં પણ એવી રીતે લે, ક્ષાયિકની જેમ કર્મનો ઉપશમ કર્મમાં થાય, તેને પરમાણુ પ્રાપ્ત કરે છે. ત્યારે ઉપશમ સંકેત પોતાનામાં થાય, તેને આત્મા પ્રાપ્ત કરે. બંને ભિન્ન ભિન્ન વસ્તુ છે. કર્મનો ઉપશમ થયો માટે ઔપશમિક સમ્યક્ત્વ થયું એમ નથી. આવે આની અંદર ગુણસ્થાનમાં પણ આવે, પરંતુ એ નિમિત્તનું જ્ઞાન કરાવે છે. કર્મનો ઉપશમ થયો માટે સમ્યક ઉપશમ થયું એમ નથી. શાસ્ત્રમાં તો નિમિત્તના જ કથન આવે. નિમિત્ત શું હતું એનું જ્ઞાન કરાવવા માટે. તો પછી તમે આવી વાત કરો, પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન કર્યો તો કે ગોમટસાર જ નહીં રહે, ગોમટસાર ખોટો પડશે. તો કે ગોમટસાર જ એમાં છે, ખરેખર રહેશે. સમજ્યા વિના ગોમટસાર રહેતું નથી. કર્મની અવસ્થા કર્મપણે થાય, જીવની અવસ્થા જીવપણે થાય. એમાં નિમિત્ત કોણ હતું? ખરેખર એ જ વસ્તુ ગોમટસાર બતાવે છે. એને લઈને આ થાય છે એમ નથી. તો તેથી તેને જીવ સાથે પૂતગલ દ્રવ્યને કરતા કર્મ પણ નથી. એટલે કે પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કરતા કર્મ સંબંધ નથી. વ્યવહારે બોલવામાં આવે, પરમાર્થે નથી. બોલી છે ને દવાએ રોગ મટાડ્યો, તો ખરેખર એમ વાત જ નથી. આવી વાત જ્ઞાની કરે, સવારે પ્રવચનમાં જ્ઞાની કરે આવી વાત, અને પછી એને બીમાર પડે એ પણ આપણે એને ડૉક્ટર પાસે લઈ જઈએ એ પણ દવા લેતા દેખાય. તો એમ થાય કે બોલે હે કંઈક ને કરે હે કંઈક. ખરેખર એમ નથી. એના અભિપ્રાયમાં પડ્યું છે કે શરીરની જે સરોગ અવસ્થા છે એ નિરોગ અવસ્થા જ્યારે થવાની હશે ત્યારે જ થશે. ત્યારે દવા નિમિત્ત છે, એને જાણે છે બંને અવસ્થાને, એને કેને તે કરતો નથી. માટે એમ કહે ને કે અમે તો મારા શરીરને બહુ મેન્ટેન કરું, તો કે તું તારી માન્યતા ખોટી છે. હું તો રોજ મોર્નિંગ વોક કરું, ઇવનિંગ વોક કરું, ડાયટિંગ કરું, આ કરું, ફલાણું કરું. આપણે પૂતગલ પંચ પરાવર્તનની અંદર પૂતગલ પરાવર્તનમાં એ વસ્તુ સમજાતા, કેમ શરીર જાડું, કેમ પતલું થાય, પરમાણુની વાત છે. તો કે દવા શું કામ કરે? તો કે રોગ અવસ્થા આવવાની હોય આવે, મટવાનું હોય તો મટે, ત્યારે નિમિત્ત કહેવામાં આવે છે. દવાથી રોગ મટતો નથી. કેમ કે 5,56,97,000 ઉપર રોગ પડ્યા છે આપણા અંદર, શરીરની અંદર. તો પૂજ્ય ગુરુદેવસિંહને કીધું તમે તો બધાની કિંમત 0 કરી નાખી. તો કે નહીં, ઉલટાની કિંમત, એનું મૂલ્ય વધાર્યું. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે એમ કહીને એનું મૂલ્ય વધાર્યું, એની પરાધીનતાનો નાશ કરી રહ્યા છીએ. અમે નથી કરતા, એ વસ્તુ સ્વરૂપ જ એવું છે અને અનાદિકાળથી ચાલ્યું આવે અવિરોધપૂર્વક.
એમાં સૌની પોતાની સ્વતંત્રતાની કિંમત રહે, નહીં તો દરેક દ્રવ્યની સ્વતંત્રતા લૂંટાઈ જશે. દરેક દ્રવ્ય સ્વતંત્ર, પરમાણુ પણ સ્વતંત્ર છે. આયુર્વેદને દવાથી રોગ મટી જાય તો મરે શું કરવા? તો કે ડોક્ટર મરી ગયા છે ને, ડોક્ટર પણ મરણ પામે છે ને. જો હાર્ટનો ડોક્ટર હોય એ પણ મરણ પામે છે. તો શું કામ મરણ પામે? તો જીવા સુધી જીવે છે પોતાની પર્યાયમાં, પરથી જીવતો પણ નથી. કોણ જીવે, કોણ મરે, કોણ કોની રક્ષા કરે? એટલે કે પરમાર્થે કોઈ પણ દ્રવ્ય પરિણામી શકતું નથી. જેવી રીતે રોટલીને અગ્નિ કરતો નથી. તો કે રોટલીને અગ્નિ નથી કરતો, તો રોટલીને બરફની પાટ ઉપર મૂકો તો થોડી એ સિજાય છે. રોટલીને સ્ત્રી કરતી નથી, એનું વેલણ અડતું પણ નથી. સ્ત્રીનો હાથ આત્મા ઊંચો કરી શકતો નથી. અગ્નિ રોટલીને શેકતી નથી, કેમ કે બધા ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. અગ્નિ ભિન્ન દ્રવ્ય છે, વેલણ ભિન્ન દ્રવ્ય, પાટલી ભિન્ન દ્રવ્ય, સ્ત્રી ભિન્ન દ્રવ્ય છે, સ્ત્રીનો આત્મા ભિન્ન દ્રવ્ય છે, બધું ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. એટલે કે કોઈ દ્રવ્ય પદ્રવ્યને કરે એમ ત્રણ કારમાં બની શકતું નથી. તો કે એ સ્ત્રીનો હાથ રોટલીને ચૂલા ઉપર ચડાવે કે ન ચડાવે? નહીં, એનો હાથ ચડાવતો નથી. એ સમયે એ રોટલી ત્યાં એના પરમાણુને ત્યાં ગતિ થવાની લાયકાત હતી. તો તે થાય છે ત્યારે તેનો હાથ નિમિત્ત રૂપે હોય. જેવી રીતે કોઈ પણ રજકણ છે શાસ્ત્રમાં આવે ને, એક પરમાણુ 2 ગુણ ચિકાસવાળો હોય, બીજો પરમાણુ સ્નિગ્ધ અને વૃક્ષ. તો કે બીજો પરમાણુ 4 ગુણ વાળો હોય, તો 4 ગુણ વાળો એને 4 ગુણ વાળા પ્રમાણે પરિણમે, 2 ગુણ વાળાને એમ નથી. એ તો એક નિમિત્ત કોણ હતું તેનું જ્ઞાન કરાયું છે કે જે 2 ગુણ વાળો જે પરમાણુ હતો તે 4 ગુણ વાળા પરમાણુના સંબંધમાં 4 ગુણ થયા. એના સ્વકારે એ પોતે પ્રાપ્ય કર્મને કઈ પહોંચી વળ્યું છે. એના 4 ગુણની પર્યાય પરિણમવામાં પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય એ પરમાણુ છે 2 ગુણ વાળું. 4 ગુણ વાળાનું એ પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય નથી. એટલા માટે શું કીધું? પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કરતા કર્મ ભાવ નથી. એની અંદર અનંતા દ્રવ્ય લઈ લેવામાં. સ્વયં જીવ ગતિ કરે ત્યારે ધર્માસ્થિની પર્યાય નિમિત્ત કહેવાય. પણ ધર્માસ્થિની પર્યાય કરતા અને જીવ એની ગતિ એની જે થઈ એ ગતિ કાર્ય જીવનું એમ નથી. ધર્માસ્થિની પર્યાય કરતા અને ગતિ કાર્ય જીવનું જે થયું એમ નથી. નિમિત્ત બીજી ચીજ છે, કરતા કર્મ બીજી ચીજ છે. એ હોય તો સ્વયં ગતિ થઈ એમ નથી. સ્વયં ગતિ પણ પરિણમવાને પોતાના પરિણામ સ્વયં ગતિના પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્ય અને એ દ્રવ્ય એટલે કે આત્મા પહોંચી વળે છે. ત્યારે ધર્માસ્તિકાયને નિમિત્ત કહેવામાં આવ્યું. જ્ઞાનીની અપેક્ષા વાત છે. એવી રીતે સૈનિક રાજા નરકમાં જાય છે મરીને, તો જ્ઞાની સાયિક સમકીતી છે, ઝેર લેવાનો વિકલ્પ આવ્યો એને પણ એ જાણે છે, પરિણમતો નથી. અને રસ્તામાં પણ જે ગતિ થાય છે જવાની એને એ કરતો નથી, એને જાણે છે. મિથ્યા દ્રષ્ટિ છે, નરકમાં જાય ત્યારે પણ પોતાની પર્યાયના પ્રાપ્ય વિકાર્ય નિવર્ત્યને લઈને આમ ગતિ કરે છે. ત્યારે કર્મ તો નિમિત્ત છે, કર્મને કારણે ગતિમાં જવું પડ્યું એમ નથી. તો કે સમય દ્રષ્ટિની જ્યાં ગતિ થાય તો વિકારી પર્યાય એનો એ જ્ઞાતા છે, કરતા નથી. પોત માતાના પેટમાં ભગવાન 3 જ્ઞાનને લઈને આવ્યા. તીર્થંકર ભગવાન 3 જ્ઞાન લઈને આવ્યા. તો દેહની અવસ્થા અને દેહમાં જે થાય છે ખોરાક આદિ એ પર્યાયને જ્ઞાની જાણે છે. પોતાની યોગ્યતામાં પરિણમી રહ્યો છે. અને જ્ઞાની 3 જ્ઞાનના ધણી સાયિક સમકીતી
માતાના પેટમાં આવ્યા એમ જે કહેતા એ વખતે પણ જે રાગ છે, દેહની ક્રિયા જે થઈ એને જાણે છે. એ રાગ તેનું કર્મ અને આત્મા એનો કરતા એમ નથી. માતાના પેટમાં હોય તો પણ નથી અને રસ્તામાં એક સમયમાં હોય તો પણ તેનો કરતા તે નથી. પેટમાં એ તો નિમિત્તનું કથન છે. ખરેખર તો આત્મા આત્મામાં છે. એ જીવ પેટમાં છે, માતાના ગર્ભમાં છે એમ કહેવું એ તો નિમિત્તનું કરણ. ખરેખર તો એ પોતાના આત્મામાં, બીજી અપેક્ષા કે તો પોતાના સ્વચતુષ્યમાં છે. રાગમાં નથી જ્ઞાની તો પેટમાં ક્યાંથી આવ્યો? પેટ તો આખું બીજું દ્રવ્ય થઈ ગયું. રાગ તો પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય, પોતાની ભૂલને કારણે. એમાં પણ નથી તો પેટમાં ક્યાંથી આવ્યો? શાયિક સંકેતી એ નરકમાં જાય છે. શાયિક સંકેતી નરકમાં, પહેલી નરક સંકેતી હોય, ત્રીજી નરક સુધી જાય છે. તો એ પોતાની પર્યાયમાં વ્યાપ્ત છે. નરક ગતિનો ઉદય આવ્યો અને ગતિની યોગ્યતા પણ પરિણામો, એ પરિણામ એના નથી. નરક ગતિનો ઉદય આવ્યો અને ગતિની યોગ્યતા પણ એ પરિણામો, એ પરિણામ એના નથી, એ પૂતગલના છે. એથી એ કર્મ કરાવ્યા, એથી એ કર્મે કરાવ્યા, એ કર્મનો ઉદય આવ્યો માટે નરક ગતિમાં જવું પડ્યું એમ નથી. અહીંયા તો રાગ અને ઉદય કર્મના નિમિત્તથી ભિન્ન પડેલું પરિણામન પરનો કરતા નથી એટલું ભેદ જ્ઞાન કરાયું. રાગ અને ઉદય કર્મના નિમિત્તથી ભિન્ન પડેલું પરિણામન પરનો કરતા નથી એટલું ભેદ જ્ઞાન કરાયું છે. તો કે પેલું ભેદ જ્ઞાન તો જ્યારે ગતિમાં જાય ને તો પણ કર્મ એને ખેંચી જાય એમ ત્રણ કારમાં નથી. ગતિમાં જાય ત્યારે કર્મનો ઉદય આવ્યો, અહીં ગતિ કરવાની પોતાની યોગ્યતા હતી, પોતાની પર્યાયને તે પ્રાપ્ત કરે છે. આનુપૂર્વી કર્મને લઈને નરકમાં જાય છે એમ કહેવું એ પણ નિમિત્તનું કથન છે. આનુપૂર્વીને લઈને આકાર તો રહ્યો ને, તો આકાર તો પોતાને કારણે રહ્યો છે, છતાં પણ આકાર પણ પોતાને કારણે, આનુપૂર્વીને કારણે નહીં. આનું નામ જ જૈન દર્શન છે. આ 6 દ્રવ્યને સિદ્ધ કરે છે. દ્રવ્યનું એક સમયનું જ્ઞાન કેટલી તાકાત વાળું છે. એક સમયનું જ્ઞાન, કેવળ જ્ઞાન, ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે. તો અહીં શબ્દ આવ્યો આનુપૂર્વી કર્મ. આપણે એની પણ આ થોડી ચર્ચા લીધી. બેઝ તો આખો આવી ગયો. પરદ્રવ્યની પર્યાય રૂપે પરિણમતો નથી, ગ્રહતો નથી, તે રૂપે ઉપરતો નથી. આ આપણે પંચલબ્ધિની અંદર આ કર્મની ભાષા સમજ્યા હતા. તો ગત્યાનુપૂર્વી નામનું કર્મ, આનુપૂર્વી એટલે ગત્યાનુપૂર્વી. એનું કાર્ય જોશો તો આપણને થોડું હસવું પણ આવશે. ગત્યાનુપૂર્વી કર્મનું કાર્ય જોશો તો ગતિ નામ કર્મ સાથે તે નામનું ગત્યાનુપૂર્વી અથવા તો ગતિ પ્રાયોગના પૂર્વી, બે નામ છે, ગમે કહો. ગત્યાનુપૂર્વી કહો કે ગતિ પ્રાયોગ્યના પૂર્વી કહો, એ નામ કર્મ પણ બંધાય છે ગતિ નામ કર્મની સાથે. જીવ પ્રત્યેક સમયમાં કોઈને કોઈ ગતિ અને ગત્યાનુપૂર્વી કર્મ બંને બાંધતો જ રહેશે. જીવ પ્રત્યેક સમયમાં કોઈને કોઈ ગતિ અને ગત્યાનુપૂર્વી કર્મ બાંધતો જ રહેશે. મનુષ્ય ગતિ જેને બંધાણી એની સાથે મનુષ્ય ગત્યાનુપૂર્વીનો બંધ થાય. કોને મનુષ્ય ગતિ બંધાણી તો એની સાથે મનુષ્ય ગતિ અનુપૂર્વીનો બંધ થાય. કોઈને નરક ગતિ બંધાણી તો નરક ગતિ અનુપૂર્વીનો બંધ થાય. કોઈને તિર્યંજ ગતિ બંધાણી તો તિર્યંજ ગતિ અનુપૂર્વીનો બંધ થાય. કોઈને દેવ ગતિ બંધાણી તો દેવ ગતિ અનુપૂર્વીનો બંધ થાય. પણ હકીકત કેવી છે સમજવા જેવી કે ગતિ નામ કર્મનો ઉદય તો પ્રત્યેક સમયમાં ચાલુ રહેશે. ગતિ નામ કર્મનો ઉદય પ્રત્યેક સમયમાં ચાલુ રહે. પણ ગત્યાનુપૂર્વીનો ઉદય માત્ર ને માત્ર વિગ્રહ ગતિમાં જ થાય છે. એનો ઉદય માત્ર ને માત્ર વિગ્રહ ગતિમાં, એ પણ વળાંકમાં, મોડમાં. માત્ર આ માટે તેને ક્ષિત્ર વિપાકી કર્મ પણ કહેવામાં આવ્યું. વિપાકનો અર્થ કર્મનો ઉદય, કર્મનું ફળ. બીજો ભાવ ધારણ કરવા માટે જીવ ગમન કરે, એટલે એક સમય, બે સમય, ત્રણ સમય, ચાર, વધારેમાં વધારે 4 સમય, 3 મોડ. તો કે બીજો ભાવ ધારણ કરવા માટે જીવ ગમન કરે ત્યારે જ માત્ર તેનો ઉદય, ગત્યાનુપૂર્વીનો ઉદય વિદ્યમાન હોય છે. હવે એ કર્મનું કાર્ય શું? તો તેના નિમિત્તે
જીવના પહેલાના ભાવનો આકાર વિગ્રહ ગતિમાં કાયમ રહે. આના નિમિત્તે આ ગત્યાનુપૂર્વી કર્મના નિમિત્તે જીવનો પહેલાના ભાવનો આકાર વિગ્રહ ગતિમાં ચાલુ રહે છે, કાયમ રહે. તેમજ નવી ગતિમાં લઈ જવાનું કાર્ય પણ આ કર્મના નિમિત્તે જ છે. ગત્યાનુપૂર્વી કર્મના નિમિત્તે નવી ગતિમાં લઈ જવાનું કાર્ય. હવે જો આને ફરી વાર સમજો શું કહેવા માંગે. જે જીવ એક્ઝામ્પલથી જે જીવ અન્યત્ર બીજે ક્યાંય પણ મૃત્યુ પામી મનુષ્ય ગતિમાં જન્મ લેવા માટે તે ગમન કરે છે, તો તેને વિગ્રહ ગતિમાં મનુષ્ય ગત્યાનુપૂર્વી કર્મનો ઉદય હોય છે. અહીંયા ઉદય થાય છે. જીવ ક્યાંય પણ બીજે મરણ પામે અને મનુષ્ય ગતિમાં જન્મ લેવાનો હોય તો વિગ્રહ ગતિમાં મનુષ્ય ગત્યાનુપૂર્વી નામ કર્મનો ઉદય હોય છે. ધારો કે કોઈ કૂતરો જે છે એ મરણને પામ્યો, કોઈ ઘોડો મરણને પામ્યો, તો તે મનુષ્ય ગતિમાં હવે જન્મ લેવાનો છે, તો વિગ્રહ ગતિના પહેલા સમયથી તેને મનુષ્ય આયુ ચાલુ થઈ ગઈ. મનુષ્ય આયુનો ઉદય ચાલુ થઈ ગયો અને પહેલા સમયથી મનુષ્ય ગતિ નામ કરવાનો ઉદય પણ ચાલુ થઈ ગયો. પણ મનુષ્ય ગત્યાનુપૂર્વી નામ કર્મના ઉદયથી એ પણ ચાલુ થયો. એ નામ કર્મના ઉદયથી તેના પૂર્વ ભાવનો એટલે કે કૂતરાનો આકાર કાયમ રહેશે. ક્યાં સુધી? વિગ્રહ ગતિ સુધી. કયો ગતિ ચાલુ રહી? મનુષ્ય ગતિ ચાલુ થઈ ગઈ. મનુષ્ય ગતિ નામ કર્મનો ઉદય ચાલુ થઈ ગયો. પહેલા સમયથી મનુષ્ય આયુ પણ ચાલુ થઈ ગઈ. એને જે આયુ છે તે પહેલા સમયથી ચાલુ થઈ ગઈ. પરંતુ આકાર કયો રહ્યો? તો કે આગળ કૂતરો હતો ને, મરીને મનુષ્ય થવાનો, તો કૂતરાનો આકાર છે. એને કારણે ગત્યાનુપૂર્વી નામ કર્મના ઉદયને કારણે કૂતરાનો આકાર રહેશે. મનુષ્ય શરીર ધારણ કરવાના પહેલા સમયથી તેનો મનુષ્ય આકાર થાય છે. મનુષ્ય શરીર ધારણ કરે ને ત્યારથી એના પહેલા સમયથી તેનો મનુષ્ય આકાર થાય છે. તો કે કૂતરાનો આકાર કૂતરાના આકારનો મનુષ્ય ક્યાં જડે? મનુષ્ય આકારનો ઘોડો ક્યાં જોવા મળે? તો કે આ ગત્યાનુપૂર્વી નામ કરવાનો ખેલ છે. આગમ ચક્ષુ દ્વારા આપણે આ બધી બાબતને નિશ્ચિત કરી શકીએ છીએ, જાણી શકીએ. કૂતરો મરીને વિગ્રહ ગતિના પહેલા સમયથી જ મનુષ્ય જીવ કહેવાય, કારણ કે તેને મનુષ્ય આયુનો અને મનુષ્ય ગતિનો ઉદય ચાલુ થઈ ગયો. છતાં તેનો આકાર તો કૂતરાનો જ રહેશે. તેમજ જ્યારે મનુષ્ય મરીને ઘોડો થવાનો હોય ત્યારે વિગ્રહ ગતિમાં તે ઘોડો જીવ છે, પણ ત્યાં તેનો પહેલાનો મનુષ્ય આકાર ઘોડો જીવ છે. ત્યાં ઘોડાની એટલે કે તિર્યંચ ગતિનો ઉદય થઈ ગયો. તિર્યંચ આયુનો ઉદય ચાલુ થઈ ગયો, પરંતુ તેને પહેલાનો મનુષ્ય આકાર કાયમ રહેશે. હવે સાથે ગત્યાનુપૂર્વી જે નામ કર્મ છે એનો ઉદય વિગ્રહ ગતિમાં અર્થાત વર્ણાકવારી ગતિમાં હોય છે. પણ રુજુ ગતિથી જનાર એક જ સમયમાં સીધો બીજે જન્મ લઈ લે, તે જ સમયમાં બીજા ભાવમાં જે જન્મ લેશે તેમાં તેનો ઉદય ગત્યાનુપૂર્વી નામ કર્મનો ઉદય હોતો નથી. તો પ્રશ્ન એમ થાય, આમ કેમ? તો પછી એને વિશેષ ગતિ સંબંધી આકાર ક્યારે પ્રાપ્ત થાય? કોઈ મનુષ્યમાં જવાનો તો મનુષ્ય આકાર ક્યારે થાય? તો કે સંસ્થાન નામ કર્મ જે છે એના ઉદયથી તે વિશેષ ગતિ સંબંધી આકાર ઉત્પન્ન થાય છે, પ્રાપ્ત થાય. આહાર પર્યાપ્તિના પહેલા સમયથી જ સંસ્થાન નામ કર્મનો ઉદય શરૂ થઈ જાય છે. નવો આકાર પ્રાપ્ત થાય છે મનુષ્યનો. એમ ન માનશો કે જ્યાં જન્મ થવાનો છે ત્યાં શરીર તૈયાર હશે, જીવ ત્યાં જઈને એમાં પ્રવેશ કરશો એમ નથી. જેવી રીતે જીર્ણ વસ્ત્ર હોય એનો કોઈ ત્યાગ કરીને કોઈ નવું વસ્ત્ર રેડીમેડ લઈ લે, તૈયાર વસ્ત્ર ધારણ કરે, એમ શરીર રેડીમેડ હોતું નથી. જીવ શરીર સંબંધીના પરમાણુને ગ્રહણ કરે છે અને તે પરમાણુ પિંડ રૂપી બની તે આકારમાં પરિણમિત થાય. માટે કહે છે શરીરના આકાર ઉપર તું જરા પણ મોહિત ન થા, તેના સ્પર્શાદીને પોતાનું સ્વરૂપ ન માનતો. તેનું ઉપાદાન તો આહાર વર્ણાશે અને નિમિત્ત કર્મનો ઉદય છે. આ પ્રમાણે એની વચ્ચે કોઈ સંબંધ નથી. માટે અહીં આપણે એક્ઝામ્પલમાં આવ્યું ને આનુપૂર્વી કર્મ,
તેની અંદર આપણે ગત્યાનુપૂર્વી કર્મની આખી વાત સમજ્યા. એનું કાર્ય પણ કેવું છે, મજાનું કાર્ય છે. ગત્યાનુપૂર્વી નામ કર્મનો ઉદય વિગ્રહ ગતિમાં થાય છે અને તેનું કાર્ય શું છે? એક આકારનું અને બીજી ગતિમાં લઈ જવાનું. એટલે કે જ્યાં જવાનું છે જે ગતિમાં ત્યાં એ લઈ જાય, બે કાર્ય કરે છે. તો કે કોઈ માણસ, કોઈ કૂતરો મરીને મનુષ્ય થાય, મનુષ્ય થવાનો હોય અને મનુષ્ય આયુ બંધાણી છે, તો એનો ઉદય તો વિગ્રહ ગતિમાં મનુષ્ય ગતિ અને મનુષ્ય આયુનો ઉદય વિગ્રહ ગતિના પહેલા સમયથી થયો, પરંતુ એનો આકાર ગત્યાનુપૂર્વી નામ કર્મના ઉદયને કારણે કૂતરાનો રહે વિગ્રહ ગતિ પૂરતો, મેક્સિમમ 4 સમય. કોઈ માણસ મરીને ઘોડો થવાનો હોય તો એને તિર્યંચ આયુ, તિર્યંચ નામ કર્મનો ઉદય ચાલુ થઈ ગયો, પણ તિર્યંચ ગત્યાનુપૂર્વી નામ કર્મના ઉદયને કારણે તેનો આકાર મનુષ્ય રહે ઘોડો હોવા છતાં. એને નામ કર્મ કયું ચાલુ થઈ ગયું? તિર્યંચ ગતિનું. તો આનુપૂર્વી કર્મ જેની વાત આપણે લીધી, શું કીધી? કે ગતિ કરવાની પોતાની યોગ્યતાથી પોતાની પર્યાયને પ્રાપ્ત કરે. આનુપૂર્વી કર્મને લઈને એ નરકમાં જાય છે એમ કેવું એ પણ નિમિત્તનું કથન છે. તો આનુપૂર્વીને લઈને આકાર રહ્યો ને, તો અહીં આપણે સમજ્યા ને, તો કે આકાર પોતાને કારણે રહ્યો છે, છતાં આકાર પણ પોતાને કારણે, આનુપૂર્વીને કારણે નહીં. આનું નામ જૈન દર્શન છે. ટૂંકમાં પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કરતા કર્મ ભાવ નથી. તો પછી પ્રશ્ન થાય, તમે આટલું બધું કહો તો પછી શું કામ ઘરને લોક કરો? ઘરની અંદર બધું પડ્યું હોય, જો જવાનું હશે જશે, નહીં જવાનું હોય નહીં જાય, હું કામ લોક મારો? લોક મારીને 2 વાર શું કામ ચેક કરો? જ્ઞાની પણ કરતો દેખાય. તો તમારી આયુ પૂરી થવાની હોય તો પૂરી થશે, નહીં થવાની હોય નહીં થાય, તો હું કામ ઝેર ખાતા નથી? તો અહીં કહે છે જ્ઞાની, તું આવા તર્ક કેમ કરે છે? ત્યાં પર્યાય એવી થવાની છે, જે થવાની ઈ જ થાય છે. ત્યારે તને જો તારું મરણ થવાનું હશે, તારો આયુ પૂરી થવાની છે, તને એ પ્રકારના વિચાર આવશે. ખાવાના નહીં થવાની હોય નહીં આવે. કોણ ઝેર ખાય? ઝેરની પર્યાયને ઉપાડે કોણ? તને વસ્તુ સ્વરૂપની ખબર નથી, માટે તને આવા વિકલ્પો આવે છે. માટે એવા સ્વચ્છંદી જીવને કેવા વિકલ્પો આવે છે કે મારો જ્ઞાનનો ઉગાડ જ્યારે થવાનો હશે ત્યારે થશે, કેવરીના જ્ઞાનમાં જણાનો હોય છે ત્યારે થશે, મારા ઉગામ પુરુષાર્થ કરવો પડે. તો એવા જ જીવને આવા વિચાર આવે કે જેનો ક્રમ નીચે પડવાનો હોય. તું પુરુષાર્થ કર, કાર્ય તો પર્યાય તો એના ટાઈમે આવ્યા વગર નહીં રહે, એ ઉત્પન્ન થવા વાળી પર્યાય. તું ત્યાં દ્રષ્ટિ કરીને ન રહે કે પર્યાય કેમ ન આવી, સમ્યક દર્શન કેમ ન થયું, સમ્યક દર્શન કેમ ન થયું. એ સમ્યક દર્શન પર્યાય જે છે, વિતરાગી પર્યાય, એ તો એના સ્વકારે જ આવવાની છે. જેવી રીતે કોઈ નાની ઉંમરનો છોકરો મરી ગયો હોય તો આપણે શું કહીએ કે અકારે મોત. ખરેખર એ બોલવામાં તો એમ જ કહેવાય કે અહીંયા જઈને બધા વચ્ચે ન કહેવાય કોઈ એમ કે આ કેવો માણસ છે. ખરેખર એ સમયે એ એનો મૃત્યુનો સ્વકાર જ હતો. એમ ન બોલે કે એના મૃત્યુનો સ્વકાર હતો, આ તો નાની ઉંમર એટલે અમે એને અકાર કહી છે. બહાર તો વ્યવહારના જ કથનો આવવાના, પણ સમજમાં હોવું જોઈએ કે આ વ્યવહારના કથનો તે ખરેખર ઉપચારિત કથન છે, સાચું કથન નથી. તો આ પ્રમાણે આપણે આ 79 નંબરની ગાથા પૂરી થઈ. હવે આપણે લઈ 50 નંબરનો કરસની આજ શરૂઆત કરી, બરાબર. તો કે 50 નંબરનો જે કરસ છે એની અંદર ખરેખર તો આના ઉપર જ છે કરસ. તો કે આ પ્રકારનો જે ભાવ છે એ પણ કરસમાં વ્યક્ત કર્યો. તો કરસ લઈ, નિજ પર પરિણતિ જાણતો જ્ઞાની પ્રવર્તે છે સદા. નિજ પરિણતિ જાણતો જ્ઞાની પ્રવર્તે છે સદા. નિજ પર પરિણતિ જાણતું પૂદગલ નહીં વર્તે કદા. અત્યંત આવો ભેદ તેથી વ્યાપ્ય વ્યાપક નવ બને. કરતા કર્મ અનન્યના છે એમ મત મિથ્યા કરે. બ્રહ્મ બુદ્ધિ કરતા કર્મની બસ ત્યાં લગી જ રહે ખરે. જ્યોતિ નો જાણે ભેદ જ્ઞાન તણી ખરે. અરે
નિષ્ઠુરપણે. એટલે શું કે જ્ઞાની તો પોતાની અને પરની પરિણીતિને જાણતો ઠકો પ્રવર્તે છે, અને પૂતગલ પોતાની અને પરની પરિણીતિને ન જાણતું ઠકું પ્રવર્તે છે. આ બંને વચ્ચે પરસ્પર અત્યંત ભેદ હોવાથી તે બંને પરસ્પર અંતરંગમાં વ્યાપ્ય વ્યાપક ભાવને પ્રાપ્ત થવામાં અત્યંત અસમર્થ છે. જીવ અને પૂતગલમાં પરસ્પર કર્તા કર્મ ભાવ છે એવી બ્રહ્મ બુદ્ધિ અજ્ઞાનને લીધે ત્યાં સુધી જ ભાષિત થાય છે કે જ્યાં સુધી ભેદ જ્ઞાન જ્યોતિ કરવતની જેમ નિર્દયતાથી તત્કાર ભેદ ઉત્પન્ન કરીને પ્રકાશિત થતી નથી. માટે કહીએ છીએ ને આપણે સ્તુતિમાં પ્રજ્ઞારૂપી છીણીથી છેદતા, તો ભેદ જ્ઞાન સતત ડગલે ને પગલે કરવું જરૂરી છે. શરૂઆતમાં હઠપૂર્વકની વાત આવશે, પછી સહજ થશે, કરવું નહીં પડે. ભગવાનના દર્શન કરતા હોય, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય, આખા દિવસની દિનચર્યા અહીંયા આપણે નક્કી કરી લઈએ. લેડીઝ હોય તો રસોઈમાં શું કરવું ને આ શું કરવું, મહેમાન આવવાનો હોય તો કેવી રીતે કરવું ને કેવું કામ કેટલું કરવું ને, જેન્ટ્સ હોય તો આને ચેક આપવાનો, આની ઉઘરાણી કરવાની, કરતો હોય દર્શન ને યંત્રવત એના હાથ પણ પડતા હોય સ્તુતિમાં, સ્તુતિ પણ બોલતો હોય, યંત્રવત થાય. રોજ બોલતો હોય એટલે મોઢે હોય, યંત્રવત થાય બધું. જ્યારે અર્ઘમ નિર્વપામીથી શ્વ આવે, ધારો કે અર્ઘ લેતો હોય તો હાથ પણ એ જ વખતે એક થાળીમાંથી બીજી થાળીમાં અર્ઘને મૂકે, એ પણ યંત્રવત થાય. તો ખરેખર એ દર્શન પણ નથી. અને તે જ સમયે જો જ્ઞાની હોય એને પણ આવા વિકલ્પ આવે, પરંતુ તે તેની અંદર જોડાતો આ વિકલ્પ મારું સ્વરૂપ નથી, મારાથી તે ભિન્ન જાતિનું છે, એવું એને સતત ભેદ જ્ઞાન પ્રવર્તે છે. સ્વરૂપમાં સ્થિર રહી શકતો નથી. માટે જ્ઞાની પુરુષ ધર્મી જીવ, જ્ઞાની એટલે જ્ઞાનનો ક્ષયક્ષમ હોય એ જ્ઞાનીની વાત નથી, જેને સ્વભાવનું ભાન કર્યું એ ધર્મીની વાત છે. તો કે સ્વભાવમાં સ્થિર રહી શકતો નથી, માટે એને રસ્તામાં આવા સહચર સ્વભાવ આવે. ભગવાનના જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા દેખાય. 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા ભાવલિંગી મુનિરાજ પણ જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવા આરક શરીર એમનામાં એક લબ્ધિ છે, તો એ આરક શરીરને કારણે જાય છે. એ સ્વભાવ છે, એ પણ જાણે છે આ બંધનનું કારણ છે. સ્વરૂપથી ચ્યુત થયો માટે પ્રમાદ છે, સ્વરૂપ પ્રત્યેની અસાવધાની છે. મુનિરાજને 37,500 ભેદ કીધા. તો કે એવી બ્રહ્મબુદ્ધિ અજ્ઞાનને લીધે ત્યાં જ સુધી ભાષિત થાય છે કે જ્યાં સુધી ભેદ જ્ઞાન જ્યોતિ કરવતની જેમ નિર્દયતાથી તત્કાર ભેદ ઉત્પન્ન કરીને પ્રકાશિત થતી નથી. એનું તાત્પર્ય શું થયું કે સ્વપરને જાણનાર જ્ઞાની જીવ અને સ્વપરને નહીં જાણનાર પૂતગલ એ બંને પોતપોતાના પરિણામોમાં પ્રવર્તે છે, પોતપોતાના પરિણામોમાં પ્રવર્તિત થાય છે. પોતપોતાની પરિણીતિના તે કરતા હરતા છે. એ પણ કેમ કીધું? બીજું દ્રવ્ય પરિણીતિનું કરતા હરતા નથી એ બતાવવા. અને જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે તો પોતાની પરિણીતિનો પણ કરતા એ દ્રવ્ય નથી. એ પર્યાય પોતાની યોગ્યતાથી ઉત્પન્ન થાય છે. કેમ કે પર્યાય પણ સ્વતંત્ર અહેતુક છે, એ પણ અસહાય એટલે કોઈની સહાયની જરૂર નથી, એ પણ નિરપેક્ષ છે, એ પણ એક સમયનું સત છે, ક્ષણિક સત છે. તો કે પોતપોતાની પરિણીતિના કરતા હતા તેમનામાં પરસ્પર સત્ય સદાય અત્યંત પરસ્પર એ રહેવા વાળો ભેદ પડેલો છે એની અંદર. આ કારણે તેમનામાં વ્યાપ્ય વ્યાપક વાળુંપણું એ વ્યાપ્ય વ્યાપક ભાવનું કોઈ પણ રૂપે થવું સંભવ નથી. માટે તેમનામાં પરસ્પર કરતા કર્મ ભાવ નથી, એ પણ બની શકતો નથી. તો પણ અજ્ઞાની જીવ પોતાના અજ્ઞાનને કારણે જે અનાદિકાળથી આપણે કરતા આવ્યા છીએ, તો એ અજ્ઞાનને કારણે તેમનામાં કરતા કર્મ ભાવ માને છે નહીં પણ માને છે. પરંતુ તેનું આ જ્ઞાન ત્યાં જ સુધી રહી શકે છે કે જ્યાં સુધી ભેદ જ્ઞાન જ્યોતિ પ્રગટ થતી નથી. ભેદ જ્ઞાન જ્યોતિ પ્રગટતા આ અજ્ઞાનનું એક સમય પણ રહેવું સંભવ નથી, તરત નીકળી જાય. જેમ પ્રકાશ આવે ને અંધકાર ચાલ્યો જાય, એક સમય નથી રહેતો, તેવી રીતે ભેદ જ્ઞાન જ્યોતિ પ્રગટે તો તે જ સમયે અજ્ઞાન એક સમય પણ રહેતું નથી.
માટે બનારસી દાસજીએ શું કીધું? જીવ જ્ઞાન ગુણ સહિત આપ ગુણ પરગુણ જ્ઞાયક, આપા પરગુણ લખે નાહી પુદ્ગલ ઈ લાયક, જીવ દર્વ ચિદ્રુઈ સહજ પુદ્ગલ અચેત જડ, જીવ અનુરતિ મૂર્તિક પુદ્ગલ અંતર બળ, જબ લગ નો હોડ અનુભવ પ્રગટ, તબ લગ મિથ્યા દ્રષ્ટિ લસે, કરતાર જીવ જડ કર્મ કો શુબુદ્ધિ વિકાસ બ્રહ્મ નસે. એટલે કે જીવ જ્ઞાન ગુણથી યુક્ત છે, તેથી તે પોતાના અને અન્ય દ્રવ્યોના ગુણોને જાણનારો છે, તેમનો જ્ઞાતા છે, પોતાના અને પરના ગુણોને જાણે છે એવી યોગ્યતા પૂતગલમાં નથી. જીવ સહજ ચૈતન્ય રૂપ છે, પૂતગલ કેવું અચેતન છે, જડ છે. જીવ અમૂર્તિક છે, પૂતગલ મૂર્તિક છે. આમ બે વચ્ચે ઘણું જ અંતર છે, ઘણો જ ભેદ છે. જ્યાં સુધી આત્માના અનુભવ પૂર્વક આ બે વચ્ચે ભેદ વિજ્ઞાન થતું નથી, તેમને ભિન્ન ભિન્ન જાણવામાં આવતા નથી, ત્યાં સુધી મિથ્યા બુદ્ધિ રહે છે, મિથ્યાત્વ રહે છે, અજ્ઞાન રહે છે, અને તેના ફળ સ્વરૂપે જીવ પોતાને જડ કર્મનો કરતા માનતો રહે છે. પરમાં કર્તૃત્વ બુદ્ધિમાં નું પણું એને ભ્રમ થયા કરે છે. પરંતુ જ્યારે એને શુબુદ્ધિનો વિકાસ થાય, એટલે કે સ્વરૂપની આશ્રય શુદ્ધિ પ્રગટ થાય, આત્માનુભૂતિ થાય છે, વેદ વિજ્ઞાનનો પ્રકાશ થાય છે, ત્યારે આ ભ્રમ નષ્ટ થાય છે. કર્તૃત્વ બુદ્ધિનો અભાવ થઈને સહજ જ્ઞાતા ભાવ પ્રગટ થાય છે. ટૂંકમાં 4 ગાથામાં અને આ કરશની અંદર શું કહેવામાં આવ્યું કે આત્મા અને પૂતગલમાં પરસ્પર કરતા કર્મ ભાવ નથી. આ કર્તૃત્વ પણ જો જશે, એકત્વ, મમત્વ, ભોક્તૃત્વ ચારેય વસ્તુ સાથે ચાલી જાય છે. પરંતુ જીવ અનાદિકાળથી કર્તા બુદ્ધિમાં અટકેલો પડ્યો છે, માટે કે છે જે માને છે કરે તો સૌ મરે. જ્યાં કરવાની વાત આવી એ મરવા બરાબર છે. તો આપણે પણ આ કર્તૃત્વ બુદ્ધિને સ્વભાવના લક્ષ્ય, એ કર્તૃત્વ બુદ્ધિનો નાશ કરીને સ્વભાવના લક્ષ્ય શુદ્ધિની ઉત્પત્તિ કરી, શુદ્ધિની વૃદ્ધિ કરી અને શુદ્ધિની પૂર્ણતા શીઘ્ર ને શીઘ્ર કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક થતો પૂરો કરો. જય જીનેન્દ્ર. આ 50 નંબરની ગાથામાં સંક્ષિપ્તમાં 50 નંબરના શ્લોકની વાત લીધી, જેના ઉપર આપણે વિસ્તૃત આવતીકાલે લઈશું. બોલો જીનવાની સ્તુતિ. जिनवाणी की स्तुति अल्प बुद्धि परमार, हम सेवक विनती करे दे माता ज्ञान, हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरा शरणाग है शो पावे सुख चैन, जावानी के ज्ञान ते सूझे लोकालोक, शोवाणी मस्तक चढ़ो सदा देत हो दो. नमो रिंगटाणं नमो शेटाणं नमो ऐरणं नमो वज्रणं नमो लोये सवसाणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धम्म मंगलम चत्तारि लोकटमा अरिहंता लोकटमा सिद्धा लोकटमा शाहो लोकटमा केवली पंतो धम्म लोकटमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केवली पंतो धम्म शरण भोजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी महात्मनो जय हो. बोलिए श्री परम जय परम उपकारी श्री सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो. जय हो.